હવામાન વિભાગની વહેલા વરસાદની આગાહીને લઈને પાટણ નગરપાલિકાનું વહીવટીતંત્ર સજ્જ બન્યું છે। ત્યારે પાટણ નગરપાલિકા દ્વારા મોન્સૂન પ્રી પ્લાનના આગોતરા આયોજનને લઈને વિવિધ કામગીરી સોંપવામાં આવી છે। ત્યારે ફાયર વિભાગના તમામ સાધનોને પણ સજ્જ બનાવી દેવામાં આવ્યા છે। ત્યારે 24 એપ્રિલ 2024ના રોજ પાટણ નગરપાલિકાને ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો સાથે મોન્સૂન કામગીરીમાં સરળ બની શકે તેવા ઉપકરણો બચાવ કામગીરીની અંદર ઉપયોગમાં લઈ શકાય તે હેતુથી પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને સજ્જ બનાવવા અનેક ઉપકરણો અને સાધનો આપવામાં આવ્યા છે। ત્યારે પાટણ નગરપાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર, ઉપપ્રમુખ હિનાબેન શાહ, કારોબારી ચેરમેન મુકેશભાઈ પટેલ સહિત પક્ષના દંડક અને નેતા દ્વારા ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી બચાવ કામગીરીમાં ઉપયોગમાં લઈ શકાય અને મોન્સૂનની કામગીરી સરળ બની શકે તેવા ઉપકરણોનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। ત્યારે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી મળેલી HDPE બોટ ટ્રિલર, પેલિકેન, રિમોટ એરિયા લાઇટિંગ સિસ્ટમ, મરીન લાઈફ જેકેટ, ઇલેક્ટ્રોનિક રેસ્ક્યુ રોડ્સ, ફ્લોટિંગ પંપ, રેસ્ક્યુ ક્રાફ્ટ અને સ્ટ્રેચર, અંડર વોટર સર્ચ અને રેસ્ક્યુ કેમેરાનું મોનિટરિંગ કરી તમામ સાધનોને ચોમાસા પૂર્વે સજ્જ રાખવા અનુરોધ કર્યો હતો। ત્યારે રેસ્ક્યુ કેમેરાનું નિર્દેશન કરી તેને પણ સજ્જ રાખવા અનુરોધ કર્યો હતો। તો આ કેમેરો પાણીની અંદર 100 મીટરની અંદર ગહેરાઈમાં પણ કોઈ પણ વ્યક્તિ ફસાયો હોય તો તેનું નિર્દેશન કરી તેને બચાવવાની કામગીરીમાં ઉપયોગમાં લઈ શકાય છે તેવા કેમેરા આપવામાં આવતા હવે કોઈ મોટી હોનારતમાં બચાવની કામગીરીમાં આ ઉપકરણો સરળ બની રહેશે અને ચોમાસા દરમિયાન શોર્ટ સર્કિટની કે અન્ય ઘટનામાં ઇલેક્ટ્રોનિક રેસ્ક્યુ રોડ્સ પણ મહત્વની ભૂમિકા ભજવી બચાવની કામગીરીમાં મદદરૂપ બની રહેવાના આ તમામ અત્યાધુનિક સાધનો ઉપયોગમાં આવવાનું ચેરમેન મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું। આમ પાટણ નગરપાલિકાના ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો મળતા કુદરતી હોનારત કે માનવ સર્જિત હોનારતમાં આ તમામ ઉપકરણો બચાવની કામગીરીમાં મહત્વની ભૂમિકા ભજવી લોકોને જાનમાલના રક્ષણ માટે ખૂબ જ મહત્વનો ઉપયોગી નીવડવાની શક્યતાઓ પણ રહેલી છે। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી 24 એપ્રિલના રોજ 2024ના રોજ નગરપાલિકા ફાયર વિભાગને અત્યાધુનિક સાધનો સાથે મોન્સૂન કામગીરીમાં સરળતા રહે એના માટેના આધુનિક સાધનો આજે ગુજરાત સરકાર દ્વારા નગરપાલિકાને આપવામાં આવ્યા છે। એમાં એક HDPE બોટ છે જેમાં 7 થી 8 માણસો અંદર રહી શકે અને એ બોટ જેના ઉપર રહે એમાં બોટ ટેલર પર બોટ એવું ટેલર એક આપી છે, બોટ આપી છે અને લાઇટ જ્યારે ક્યાંક અંધારામાં રેસ્ક્યુ કરવાનું હોય ત્યાં ઇમરજન્સીમાં લાઇટની જરૂર પડે તો લાઇટની વ્યવસ્થા પણ એ આપવામાં આવી છે। એની સાથે સાથે મરીન લાઈફ જેકેટ એટલે જ્યારે કોઈ ડૂબતો હોય અથવા કંઈક પાણીમાં કંઈ અણબનાવ બને ત્યારે જાકીટ પહેરી અંદર પડી અને એને બચાવવા માટેના જાકીટો પણ 10 જેટલા જાકીટો આપે છે। લાઈફ બોય એટલે જે રિંગ આવે છે ગોળ રીંગો એ છૂટી રીંગ નાખી અને બચાવવા માટેની એક કામગીરી માટે એવા પણ 10 લાઈફ બોય આવ્યા છે। એ ઉપરાંત 14 mm ના 20 મીટર લાંબા 5 રસ્તા જે રસ્તાથી રેસ્ક્યુ કરવા માટે રસ્તા પણ કોઈ બિલ્ડિંગ ઉપર ચડવાનું હોય તેવા 20 મીટરના રસ્તા પણ 5 એકા આલે છે અને ઇલેક્ટ્રિક રેસ્ક્યુ રોડ એટલે જ્યારે પાણીમાં કરંટ લાગતો હોય તો એ રોડ પણ એવા આલે છે રોડથી માણસને ઇલેક્ટ્રિક કરંટ લાગે તો છોડાઈ શકાય એવા રોડ પણ આપણે 5 રોડ આપે છે। એ ઉપરાંત ફ્લોટિંગ પંપ એટલે ફરતો આપણો પંપ જે આવે જ્યાં આગ લાગી હોય ત્યાં આપણું ફાયર ના જતું હોય તો એવું ફ્લોટિંગ પંપ ત્યાં લઈ ત્યાં કૂવો હવાડો કે પાણી ભરેલું હોય એમાં મૂકી અને આગ આપણે બુઝાઈ શકીએ એવું ફ્લોટિંગ પંપ પણ આપે છે। બીજા ઉપરાંત કેમેરા જ્યારે અંદર કોઈ પાણીમાં ડૂબતો હોય દેખાતો ન હોય તો કેમેરા પણ ઉતારી અને કેમેરા દ્વારા આપણે એને જોઈ શકીએ એના માટે કેમેરાની પણ વ્યવસ્થા સરકારે કરી છે અને કેમેરા પણ આપે છે। બીજું રિમોટથી બોટ જ્યાં કોઈ ડૂબતો હોય માણસ ના જતી હોય તો રિમોટથી બોટ જઈ શકે માટે રિમોટવાળી બોટ પણ આપી છે। આ ઉપરાંત અત્યાધુનિક સાધનો આપી અને આપણા નગરપાલિકાને અત્યારે પ્રી મોન્સૂન માટે અત્યારથી જ આપણે તૈયારી કરી દીધી છે। ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન સર્વિસ તરફથી આપણને બોટ આપવામાં આવી છે। HDPE બોટ કહેવાય છે। આની અંદર 8 વ્યક્તિઓ એકસાથે બેસી શકે। જે પણ બેસે છે એને લાઈફ જેકેટ, લાઈફ રિંગ સાથે બેસવાનું હોય છે। આ તમામ પૂર જેવી અસરગ્રસ્ત વિસ્તારો હોય, નદી તળાવ હોય બરાબર છે, એવી જગ્યા ઉપર કોઈ વ્યક્તિ ફસાઈ ગયું હોય એવી જગ્યા ઉપર આનો ઉપયોગ થઈ શકે છે। આ પેટ્રોલ એન્જિન દ્વારા ચલાવવામાં આવે છે। એના સિવાય અન્યમાં માની લો કે કોઈ જગ્યા ઉપર કેનાલ છે, કેનાલ કે તળાવ છે, કૂવો છે, એની અંદર કોઈ વ્યક્તિ ડૂબી ગયો છે કે
એની બોડી છે તો એને શોધખોળ કરવા માટે આપણને ફરકે કેમેરો આપવામાં આવ્યો છે જે કેમેરો ફૂલ એચડીની સાથે પાણીની અંદર સુધી જાય છે અને તમામ વસ્તુઓ ચેક કરીને આપણને એ બોડી શોધખોળ કરવામાં મદદ કરે છે.